નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં જે આપણું ત્રીજું ચેપ્ટરની લેક્ચર સિરીઝ ચાલી રહી છે, એ લેક્ચર સિરીઝ એટલે કે ભાઈ વિદ્યુત રસાયણ. એ વિદ્યુત રસાયણની અંદર આજે આપણે એક મહત્વનો ટોપિક ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા તમે કહી શકો એને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવ, બરોબર? પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનું બીજું નામ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા ઘણી વખત એને NHE પણ કહેવામાં આવે છે, નોર્મલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા નોર્મલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ એટલે શું મિત્રો? તો આની પહેલાના લેક્ચર્સમાં આપણે તમને જણાવેલું કે વિદ્યુત ધ્રુવ એટલે એક ધાતુનો ટુકડો હોય, ધાતુની પટ્ટી હોય. એ ધાતુની પટ્ટીને આપણે પાત્રમાં રાખતા, જેમાં એ જ ધાતુના આયનો આવેલા હોય. ઉદાહરણ તરીકે મેં તમને જે વિદ્યુત ધ્રુવ ડેનિયલ માટે કરાવેલો હતો, માની લો કે ભાઈ આવું એક પાત્ર હોય. આ પાત્રમાં મેં ભરી દીધું, માની લો કે ઝિંક સલ્ફેટ ZnSO4 એનું દ્રાવણ. ઉપરથી કઈ ધાતુ ડુબાડી? તો કે ઝિંકની ધાતુ ડુબાડી. આવી રીતે જે તૈયાર થયો એને આપણે કીધું હતું ઝિંકનો વિદ્યુત ધ્રુવ. બરોબર? આમાં માની લો કે કોપર સલ્ફેટ લઈ લઉં, કોપર ધાતુની પટ્ટી ડુબાડો, તો એને આપણે કહેતા કોપરનો વિદ્યુત ધ્રુવ. હવે અહીંયા આપણે એનાથી અલગ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો અભ્યાસ કરવાનો છે. તો સ્વાભાવિક વાત છે ભાઈ કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ બનાવવો હોય તો ઝિંક ધાતુની પટ્ટી જોઈએ, ઝિંક ધાતુના આયન ધરાવતું દ્રાવણ જોઈએ. કોપર માટે કોપર ધાતુની પટ્ટી જોઈએ, કોપરના આયન ધરાવતું દ્રાવણ જોઈએ. તેવી જ રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જો બનાવવો હોય તો હાઇડ્રોજનની પટ્ટી ક્યાંથી લેવા જશો? કારણ કે હાઇડ્રોજન ધાતુ નથી, એ તો વાયુ છે, બરોબર? તો હાઇડ્રોજન છે એ વાયુ છે, એટલે વાયુ માટેનો વિદ્યુત ધ્રુવ આ બધા વિદ્યુત ધ્રુવથી થોડો અલગ હોય છે. પેલો જ પોઈન્ટ આપણે એનો એ લખી શકીએ ને કે ભાઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એક પ્રકારનો વાયુ આયન વિદ્યુત ધ્રુવ છે. એ સિવાયના આ જે વિદ્યુત ધ્રુવ છે બધાય, એની અંદર ધાતુની પટ્ટી અને એના આયનો આવેલા હોય, એને આપણે ધાતુ આયન વિદ્યુત ધ્રુવ કહેતા. પણ હાઇડ્રોજન છે એ કેવો છે? વાયુ આયન વિદ્યુત ધ્રુવ છે, બરોબર? તો એ પહેલો પોઈન્ટ તમારો થઈ ગયો. ત્યારબાદ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આદર્શ વિદ્યુત ધ્રુવ તરીકે સ્વીકારવામાં આવેલો છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આદર્શ વિદ્યુત ધ્રુવ તરીકે સ્વીકારવામાં આવેલો છે. આદર્શ વિદ્યુત ધ્રુવ એટલા માટે કે ભાઈ બીજી કોઈ પણ ધાતુના વિદ્યુત પોટેન્શિયલ આપણે માપવા હશે તો કોને આદર્શ લેવો પડશે? તો કે હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવને આદર્શ લેવો પડશે. કેવી રીતે? તો એની પણ આપણે થોડી વારમાં ચર્ચા કરીશું, બરોબર? આ એક જ એવો વિદ્યુત ધ્રુવ છે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ઓક્સિડેશન કરવાની ક્ષમતા અને રિડક્શન પોટેન્શિયલ શૂન્ય 0 વોલ્ટ સ્વીકારવામાં આવ્યો છે.
બરોબર કે હાઇડ્રોજનને આદર્શ લેવામાં આવે ને આદર્શ લેવામાં આવે એનો જે પોટેન્શિયલ છે એ 0 વોલ્ટ સ્વીકારવામાં આવ્યો છે કે ભાઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ 0 વોલ્ટ ધરાવે છે અને આની સાપેક્ષે આપણે બીજા કોઈના પણ જેમ કે ઝિંક નો વિદ્યુત ધ્રુવ છે કે કોપર નો વિદ્યુત ધ્રુવ છે એના પોટેન્શિયલ માપી શકીએ. આદર્શ તરીકે કોને લેવાનો તો કે હાઇડ્રોજનને. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ભાઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન તેમજ રિડક્શન પ્રક્રિયા આપી શકે છે. ઓક્સિડેશન પ્રક્રિયા પણ આપી શકે અને રિડક્શન પ્રક્રિયા પણ આપી શકે છે. માની લ્યો હાઇડ્રોજન વાયુ છે, ગેસ છે, એનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો આવી રીતે થશે 2H+ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. પ્રક્રિયાને આપણે કહી દઈએ ઓક્સિડેશન. એવી જ રીતે રિડક્શન પણ પામી શકે. 2H+ ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થાય, H2 બની જાય. આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. ક્લિયર? તો ઓક્સિડેશન પણ કરી શકે અને રિડક્શન પણ કરી શકે. ઓક્સિડેશન પ્રક્રિયા પણ આપી શકે અને રિડક્શન પ્રક્રિયા પણ આપી શકે. ઓક્સિડેશન પ્રક્રિયા જ્યારે પણ કોઈ વિદ્યુત ધ્રુવ આપે એ ક્યાં આવેલો હોય તો કે એનોડ પર આવેલો. બરોબર. રિડક્શન માટે ક્યાં આવેલો હોય તો કે કેથોડ પર આવેલો હોય. બરોબર. તો ઓક્સિડેશન અને રિડક્શન હાઇડ્રોજન છે એ બંને પ્રક્રિયા આપી શકે છે. ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ગુમાવે જ્યારે રિડક્શન ઇલેક્ટ્રોન મેળવે. આદર્શ પરિસ્થિતિએ ખાસ યાદ રાખજો, આદર્શ પરિસ્થિતિએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 વોલ્ટ સ્વીકારવામાં આવેલો છે. ઉપર પણ આપણે આ લાઈન લખી જ છે ભાઈ, 0 વોલ્ટ સ્વીકારવામાં આવેલો છે. ભાઈ આ કોણે સ્વીકાર્યું હોય તો કે ભાઈ કેમિસ્ટ્રીની જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે IUPAC દ્વારા આ નક્કી કરવામાં આવેલું હોય છે. બરોબર. સ્વીકારી લેવામાં આવેલા આપણે તમે કે હું સ્વીકારી શકીએ નહીં. IUPAC દ્વારા આ નક્કી કરવામાં આવ્યું હોય. આદર્શ પરિસ્થિતિ કઈ તો મિત્રો યાદ રાખો, તમને કીધું તો તાપમાન આપેલું હોવું જોઈએ 298 કેલ્વિન અથવા તો 25 અંશ સેલ્સિયસ. દબાણ 1 atm આપેલું હોવું જોઈએ. સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ. આ જે પરિસ્થિતિ છે એને આપણે આદર્શ પરિસ્થિતિ કહીએ છીએ. જો આ આદર્શ પરિસ્થિતિએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હાજર હોય તો એનો પોટેન્શિયલ કેટલો હશે તો કે 0 વોલ્ટ આપેલો હશે. લખી શકીએ ભાઈ અહીંથી આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લખીએ. ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવવા માટે પહેલા શું હતું? અહીંયા H2 હતું એટલે EH2 એમાંથી શું થયું તો કે 2H+ માં કન્વર્ટ થયું. બરોબર. ત્યારે એનો પોટેન્શિયલ કેટલો તો કે 0 વોલ્ટ મળ્યો. એવી જ રીતે અહીંયા રિડક્શન પોટેન્શિયલ જોવો જોઈએ. E0 પહેલા શું હતું તો કે 2H+ હતું, એમાંથી શું બન્યું તો કે H2 બન્યું. ઈ જે રિડક્શન પ્રક્રિયા થઈ એનો પોટેન્શિયલ કેટલો તો કે 0 વોલ્ટ. ક્લિયર? તો આવી રીતે આપણે એને દર્શાવી પણ શકીએ છીએ. બરાબર. અહીંયા H2 અને 2H+ ન દર્શાવવા હોય તો અહીંયા 1/2 H2 બરાબર અને અહીંયા 2H+ એવું પણ દર્શાવી શકીએ. બરાબર. તો આ હતી એની બેઝિક વાતો. હવે એની રચના કેવી રીતે થાય એ સમજીએ. એના પહેલા મિત્રો આટલો નોટ કરી લો.
વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની પ્રસ્તાવિત વાતો જોઈએ. હવે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની રચના કેવી રીતે હોય એનો આપણે અભ્યાસ કરીએ. તો કે ભાઈ આદર્શ અથવા પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની એટલે કે વિદ્યુત ધ્રુવની રચના. તો ભાઈ આની રચના બહુ સિમ્પલ છે. આપણે એક સરસ મજાનું પાત્ર લઈ લઈએ ભાઈ. કેમિસ્ટ્રી છે તો પાત્ર વગર તો અભ્યાસ કરી શકાય નહીં. તો આપણે એક આવું પાત્ર લઈ લઈએ, બરોબર. આ પાત્રમાં આપણે ભરી દઈએ છીએ H+ નું દ્રાવણ એટલે કે ભાઈ HCl નું દ્રાવણ. બરોબર. હવે HCl નું દ્રાવણ ભર્યું છે તો ભાઈ આદર્શ પરિસ્થિતિ મેં તમને શીખવાડી કે ભાઈ આદર્શ પરિસ્થિતિ એટલે કે જે પણ દ્રાવણ ભરીએ છે એની સાંદ્રતા કેટલા મોલર હોવી જોઈએ? તો કે 1 મોલર હોવી જોઈએ. HCl ના દ્રાવણમાં એક જ H+ હોય એટલે આ H+ ની સાંદ્રતા પણ આપણે કહી શકીએ કેટલી હશે? 1 મોલર હશે. હવે આપણે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ બનાવવો છે. જો બીજો કોઈ વિદ્યુત ધ્રુવ હોય તો મેં તમને કીધું એમ કે ધાતુની પટ્ટી દબાડવી પડે, પણ હાઇડ્રોજન તો ધાતુ નથી. હાઇડ્રોજન તો વાયુ છે, તો એની વાયુની પટ્ટી ક્યાંથી લઈ આવી ભાઈ? એટલા માટે શું કરવું પડે? અહીંયા આપણે એક કાચનું પાત્ર રાખી દઈએ. આવી રીતે કાચની નળી રાખી દઈએ ભાઈ, કાચનું પાત્ર રાખી દઈએ. એ કાચના પાત્રને આવી રીતે આપણે ગોઠવી દઈએ. કાચના પાત્રની અંદર પ્લેટિનમ ધાતુનો તાર આપણે રાખી દઈએ. આવી રીતે પ્લેટિનમ ધાતુનો તાર. આપણે એમ થશે કે સાહેબ પ્લેટિનમ જ શા માટે? તો કે ભાઈ પ્લેટિનમ ધાતુનો જે તાર હોય એ કેવો હોય? તો કે નિષ્ક્રિય હોય. અને નિષ્ક્રિય જોઈએ છે, બાકી તો પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ બની જાય. આપણે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ બનાવવો છે એટલે આ તાર જે રાખ્યો છે એ નિષ્ક્રિય જોઈએ. અહીંયાથી આપણે શું કરશું? તો કે ભાઈ આ કાચની નળી જે છે એમાં અહીંથી આપણે હાઇડ્રોજન વાયુને અંદર મોકલશું. હાઇડ્રોજન વાયુને અંદર મોકલવા માટે આદર્શ પરિસ્થિતિએ દબાણ કેટલું જોશે ભાઈ? તો કે એક વાતાવરણ અથવા એક એટમોસ્ફિયર જેટલું દબાણ જોશે. એમાં આપણે હાઇડ્રોજન વાયુને અંદર ધકેલશું અને અહીંયા નીચે આ જગ્યાએ પ્લેટિનમ બ્લેક નું વરખ ચડાવેલી એક ધાતુની પટ્ટી જોશે. કહી દઈએ ભાઈ આને પ્લેટિનમ બ્લેક નું વરખ ચડાવેલી ધાતુ. ક્લિયર? આવી રીતે આપણે રચના કરશું. હવે શું થશે ભાઈ? તો કે હાઇડ્રોજન છે એ એક વાતાવરણ દબાણમાં શું થશે? તો કે આ પાત્રની અંદર આવશે, આ ધાતુના વાયર સાથે પ્લેટિનમ ધાતુના તાર સાથે અથડાશે અને નીચે આવશે. નીચે આવશે એટલે આ HCl નું દ્રાવણ છે એની અંદર આવવાનું. HCl ના દ્રાવણમાં જેમ આ ધાતુ આવી જાય, મીન્સ કે આ જેમ વાયુ આવી જાય એમ એ આવીને અહીંયા અથડાશે. પ્લેટિનમ ધાતુ પર આ જે હાઇડ્રોજન આવેલો છે એ હાઇડ્રોજનનું શું થશે? તો કે અધિશોષણ અને અવશોષણ, એડઝોર્બ અને એબ્ઝોર્બ બે વસ્તુ થશે. જેથી શું થશે ભાઈ? તો કે ભાઈ પ્લેટિનમ જે ધાતુ છે એના ઉપર હાઇડ્રોજન શોષાવા માંડશે, અંદર ઉતરવા માંડશે. એ સિવાયનો જે વધારાનો હાઇડ્રોજન છે અહીંથી પરપોટા દ્વારા વધારાનો જે એક્સેસ હાઇડ્રોજન વાયુ છે એ પરપોટા દ્વારા આ રીતે આમ બહાર નીકળી જવાનો છે. ક્લિયર? અહીંયા શોષાઈ ગયા બાદ જે વધારાનો આવે છે એ પરપોટાથી બહાર નીકળી જશે. આવી રીતની રચના હોય હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવ. અહીંયા જે પ્લેટિનમ ધાતુ ઉપર શોષાયેલો હાઇડ્રોજન વાયુ છે
ને આજુબાજુ HCl નું દ્રાવણ છે એ શું ધરાવે તો કે H+ આયન ધરાવે છે. આ બંને વસ્તુઓ સંતુલનમાં આવી જશે કે ભાઈ હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં આવેલું H+ ના આયનો એકબીજાને ક્યાં આવી જશે તો કે સંતુલને આવી જશે. ક્લિયર? આ હાઇડ્રોજન વાયુ ક્યાંનો હાઇડ્રોજન વાયુ તો કે ભાઈ પ્લેટિનમ બ્લેક ઉપર જે હાઇડ્રોજન વાયુ શોષાયેલો છે એની વાત થાય. અને આ H+ ક્યાં આવેલા છે તો કે ભાઈ HCl નું જે આપણે દ્રાવણ ભર્યું છે એમાં રહેલા H+ ના આયન. ક્લિયર? આ વસ્તુ સંતુલને હોય એટલા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન પ્રક્રિયા પણ પામી શકે અને રિડક્શન પ્રક્રિયા પણ પામી શકે. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને માટે આપણે અલગ અલગ રજૂઆત કરવી જરૂરી બને. પહેલી રજૂઆત આપણે કરીએ કે ભાઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન અર્ધકોષ તરીકે. બરોબર? હાઇડ્રોજન નું ઓક્સિડેશન થાય એવું આપણે વિચારીએ તો ભાઈ ઓક્સિડેશન થતું હોય તો એ ક્યાં થતું હોય તો કે એનોડ ઉપર જ થવાનું છે. તો હાઇડ્રોજન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી અને H+ માં કન્વર્ટ થાય. આપણે અહીંયા 1/2 H2 લઈ લઈએ કે એક જ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવી અને H+ માં કન્વર્ટ થાય. અહીંયા હાઇડ્રોજન ગેસ છે પણ એ જ્યારે H+ માં કન્વર્ટ થશે એટલે કે એ પોતાનામાંથી કેમાં જશે તો કે દ્રાવણમાં જશે. ક્લિયર? હવે આને મારે દર્શાવવા માટે આવું દર્શાવી શકું કે ભાઈ આદર્શ ઓક્સિડેશન પોટેન્શિયલ કેવી રીતે તો કે ભાઈ H2 થી H+ માં કન્વર્ટ થાય છે 1/2 H2 થી H+ માં. ત્યારે મેં તમને કીધું ભાઈ આદર્શ પરિસ્થિતિ છે એટલે લેવાનો કેટલા વોલ્ટ તો કે 0 વોલ્ટ આપણે સ્વીકારેલું છે. બરાબર? આને દર્શાવવા માટે આપણે આવી રીતે લખી શકીએ ભાઈ પ્લેટિનમ હાઇડ્રોજન માંથી H+ બને જે 0 વોલ્ટ પોટેન્શિયલ દર્શાવે છે. બરાબર? હજી સારી રીતે લખવું હોય તો પ્લેટિનમ હાઇડ્રોજન એની બાજુમાં અહીંયા નીચે આપણે લખી નાખીએ કે P1 ATM જે દબાણ આપણે આપેલું હોય એ બને છે શું તો કે H+, it will gives 0 વોલ્ટ. આવી રીતે દર્શાવવામાં આવે. રિડક્શન માટે જોવો જોઈએ. રિડક્શન માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ રિડક્શન પામે ત્યારે રિડક્શન ક્યાં પામે તો કે કેથોડ પર. કેથોડ પર રિડક્શન પામે ત્યારે આપણે લખી શકીએ કે ભાઈ H+ ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે તો કે H2. એક જ હાઇડ્રોજન છે એટલે આપણે 1/2 H2 કહી શકીએ. પ્રક્રિયા કઈ થઈ ગઈ કહેવાય તો કે રિડક્શન. આને મારે દર્શાવવું હોય તો દર્શાવી શકું કે ભાઈ H+ માંથી શું બને છે તો કે 1/2 H2 બને છે. જ્યાં પણ વાયુ આવે હાઇડ્રોજન વાયુ એ પ્લેટિનમના તાર ઉપર પ્લેટિનમના ફોઇલ એટલે કે પ્લેટિનમના વરખ ઉપર હોય એટલે પ્લેટિનમ સાથે દર્શાવો. અહીંયા પણ દર્શાવ્યું. બરોબર? ને એ કેટલો પોટેન્શિયલ ઉત્પન્ન કરે તો કે આદર્શ પરિસ્થિતિ છે એટલા માટે 0 વોલ્ટ ઉત્પન્ન કરે છે. બરોબર? તો આવી રીતે હાઇડ્રોજન છે એ ઓક્સિડેશન અર્ધકોષ તરીકે પણ આપણે લઈ શકીએ અને રિડક્શન અર્ધકોષ તરીકે પણ લઈ શકીએ. રિડક્શન પામે એટલે રિડક્શન અર્ધકોષ તરીકે લઈ શકીએ. ક્લિયર? આ જે તાર છે એને બીજા કોઈ વિદ્યુત ધ્રુવ સાથે જોડીએ
ત્યારે એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે જાણી શકીએ. બરોબર? તો થોડી વખત પછી આપણે આની ઉપયોગિતામાં જોશું. પેલા મિત્રો આટલું નોટ કરો, પછી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની ઉપયોગિતાઓ જોઈ લઈએ. તો ઉપયોગિતામાં ખાસ ધ્યાન રાખજો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એ આદર્શ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે કે ભાઈ આને આદર્શ લઈને બીજા કોઈ પણ ધાતુના વિદ્યુત ધ્રુવ આપણે માપી શકીએ, વિદ્યુત પોટેન્શિયલને માપી શકીએ. માની લ્યો કે ભાઈ મને કોપરનો પોટેન્શિયલ માપવો છે, તો કોપરનો પોટેન્શિયલ કઈ રીતે માપીશ? તો કે કોપરના પોટેન્શિયલને હાઇડ્રોજનના કોપરના વિદ્યુત ધ્રુવને હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવ સાથે જોઈન્ટ કરીશ, પછી જે પ્રવાહ આવશે એ મને કોપરનો મળશે. મીન્સ કે કોઈ પણ તત્વનો પોટેન્શિયલ માપવા માટે એને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોઈન્ટ કરવો પડે. કોઈ પણ તત્વનો ઓક્સિડેશન પોટેન્શિયલ માપવો હોય કે રિડક્શન પોટેન્શિયલ માપવો હોય, એને આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને આપણે માપી શકીએ છીએ. કેવી રીતે? તો ભાઈ એક ઉદાહરણ દ્વારા જોઈએ કે આપણી પાસે આવી રીતે એક કોપરનો અર્ધકોષ હાજર છે. કોપરનો અર્ધકોષ છે ભાઈ, એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે અને કોપર ધાતુની પટ્ટી છે ડુબાડેલી. બરોબર? આ કોપરના અર્ધકોષને હું આ હાઇડ્રોજનના પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે અહીંયા હું જોડી દઉં છું. આ જગ્યાએ જે મેં આ ગેલ્વેનોમીટર જોડેલું છે ત્યાં મને મૂલ્ય મળ્યું 0.34 વોલ્ટ. બરોબર? અહીંયા મને મીટરમાં મૂલ્ય મળ્યું ભાઈ 0.34 વોલ્ટ. હવે આપણે બધાને ખબર છે કે કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ, જેને આપણે ઈ સેલ કહેતા, બરોબર, પ્રમાણિત પોટેન્શિયલ કોનો? તો કે કેથોડનો, માઇનસ પ્રમાણિત પોટેન્શિયલ કોનો? તો કે એનોડનો. આવી રીતે આપણે લખતા. ડાબી બાજુ કેથોડ, જમણી બાજુ એનોડ છે. તો કેથોડ માટે હું લખી શકું ભાઈ પ્રમાણિત પોટેન્શિયલ કોનો છે? તો કે ભાઈ કોપરની વાત થાય છે. કોપરનું રિડક્શન થયું હોય એટલે કોપર +2 માંથી કોપર બન્યું હોય. માઇનસ પ્રમાણિત પોટેન્શિયલ કોનો? તો કે અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો. હાઇડ્રોજન એનોડ ઉપર છે એટલે ઓક્સિડેશન પામે. ઓક્સિડેશન પામે એટલે અહીં તમને આ બે પ્રક્રિયા આગળ કરાવી જ છે ભાઈ. H2 માંથી H+ બને. બરોબર? H2 માંથી H+ બને. આવી રીતે હવે આ મૂલ્ય આપણે મળ્યું છે કેટલું? તો કે 0.34. તો અહીંયા 0.34 એઝ ઇટ ઇઝ. બરોબર? પ્રમાણિત પોટેન્શિયલ કોપર +2 માંથી કોપરનો, માઇનસ પ્રમાણિત અવસ્થામાં હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેવો સ્વીકારવામાં આવ્યો છે? 0. ઇટ મીન્સ કે આ કોપરનો જ પોટેન્શિયલ કેટલો થઈ ગયો? તો કે 0.34 વોલ્ટ. ઇટ મીન્સ મારે જો કોપરનો પોટેન્શિયલ ગોતવો હતો, 0.34 વોલ્ટ મારે જાણવું હતું, તો મેં શું કર્યું? કોપરનો જે વિદ્યુત ધ્રુવ હતો એને હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવ સાથે જોઈન્ટ કરી દીધો. પછી અહીંયા જે પોટેન્શિયલ મળ્યો એ પોટેન્શિયલ કોનો થઈ જાય? કોપરનો જ થઈ જાય, જેનો આપણે જોતો હતો. બીકોઝ હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો છે? તો કે 0 સ્વીકારવામાં આવ્યો છે ને એની સાપેક્ષે બીજાના પોટેન્શિયલ આપણે મેળવી શકીએ છીએ. આ એક વાત ખાસ યાદ રાખજો કે ભાઈ કોઈ પણ તત્વનો પોટેન્શિયલ, પછી ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય, કોઈ પણ તત્વનો પોટેન્શિયલ આપણે ડાયરેક્ટ વ્યક્તિગત રીતે ફાઇન્ડ કરી શકતા, ગોતી શકતા નથી. મારે ખાલી કોપરનો પોટેન્શિયલ ગોતવો હોય તો એકલા કોપર માટે હું ન કરી શકું. ઝિંકનો ગોતવો હોય તો એકલા ઝિંક માટે ન કરી શકું. મારે પોટેન્શિયલનો તફાવત હું મેળવી શકું. બરાબર? વ્યક્તિગત કોઈ પણ તત્વનો પોટેન્શિયલ મેળવી શકાતો નથી.
આપણે શું મેળવી શકીએ? પોટેન્શિયલનો તફાવત મેળવી શકીએ. એ તફાવત કેવી રીતે મેળવાય કે જે ધાતુનો પોટેન્શિયલ આપણે જોઈએ છે, અહીંયા કોપરનો આપણે જોઈએ છે, તો એને હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવ સાથે જોઈન્ટ કરીએ. આ બંને વિદ્યુત ધ્રુવનો જે તફાવત આપણે અહીંયા આવ્યો છે, એમાં હાઇડ્રોજન માટે મૂલ્ય આપણે 0 સ્વીકાર્યું, એટલે આ જે પણ મૂલ્ય આવ્યું એ કોનું થઈ ગયું? કોપરનું થઈ ગયું. આવી રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી જુદા જુદા તત્વોના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ મેળવી શકાય છે. બરોબર? તો આ મિત્રો નોટ કરી લેજો. અને આની પછીનો લેક્ચર જે છે એ ખાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નર્સ સમીકરણ ઉપર છે ને એના ઉપરથી ઘણા દાખલાઓ નીટ, જી અને બોર્ડની એક્ઝામમાં પૂછાય જ છે. એટલે એ લેક્ચરનો વેઇટ કરો. ત્યાં સુધી આ લેક્ચર કમ્પ્લીટ કરી લ્યો. આમાં કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. બરોબર? ખૂબ મહેનત કરતા રહો અને હસતા રહો.